નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રવીણ કુમાર. હાલ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે તાલુકા પંચાયતમાંથી ઉડાજ ગામમાંથી સેજલભાઈ જે છે તેમણે ફોર્મ ભર્યું છે. બહુ જ પોપ્યુલર ચહેરો છે અને નામ પણ ઉડાજ ગામ ખાતે ખૂબ જ પોપ્યુલર છે, કારણ કે ભ્રષ્ટાચાર સામે તેઓની જે લડાઈ છે એ લડાઈને લઈ અને તેઓ ખૂબ જ પોપ્યુલર થયા છે. તાલુકા પંચાયતમાંથી ફોર્મ ભર્યું છે અને આવતીકાલે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે. તેને લઈને આજે તેઓની સાથે આપણે વાત કરવી છે, કારણ કે હાલ રાજકારણમાં ખૂબ જ યુવા જે છે યુવાનોની જરૂર હોય છે અને યુવાનો હશે તો જ રાજકારણમાં જે આ ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચારની નાબૂદી પણ થશે અને વિકાસના પંથે અને વિકાસની હરોળમાં પણ રહી અને ગામ પણ વિકાસના પંથે આગળ વધશે. ત્યારે આપણી સાથે સેજલભાઈ છે, તેમની સાથે સીધી વાત કરીએ. પ્રથમ તો સેજલભાઈ, કોળી પટેલ સમાજમાંથી તમે આવો છો, ઓબીસી સમાજમાંથી આવો છો, ખૂબ જ મોટી સંખ્યામાં કોળી પટેલ સમાજનું અહીંયા પ્રભુત્વ રહ્યું છે. તમે ભાજપમાંથી ટિકિટ માંગી હતી કે કેમ? હા, મેં ભાજપમાંથી ટિકિટની માંગણી કરી હતી જી, પરંતુ ભાજપે અમને ટિકિટ નથી આપી. એટલે હું યુવાઓના પ્રોત્સાહનથી આ અપક્ષમાં ફોર્મ ભર્યું છે અને પૂરી ખાતરી સાથે કહું છું કે ઘણા યુવાઓનો મને સપોર્ટ છે અને ચોક્કસપણે અમે જીત તો અમારી પાકી જ છે. કારણ કે હવે જ્યારે ભાજપમાંથી ટિકિટ નથી આપી અને તમે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે ને ઓબીસીમાંથી અને કોળી પટેલ સમાજમાંથી ખૂબ જ મોટા ટોચના નેતાઓ અત્યારે જ્યારે હોય સંગઠનમાં, ત્યારે તમારા ઉપર કોઈ પણ પ્રકારનું સમાજની દ્રષ્ટિએ તમને બેસી જાવ કે એવી કોઈ પ્રલોભન આપશે તો આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે, મન મક્કમ છે ખરું કે ભાઈ ફોર્મ ખેંચવું નથી ને લડત લડી રહી? લડત લડવી જ છે, લડત તો હવે લડવી જ છે અમારે, કારણ કે અમને યુવાનોને ખરેખર તક આપવી જોઈતી હતી પાર્ટીએ, પરંતુ અમને તક મળી નથી. એટલે અમારે યુવાનોના પ્રોત્સાહનથી અમે પૂરેપૂરું જોર લગાવીને લડી જઈશું. શું તમને એવું લાગે છે કે તાલુકા પંચાયતની સીટમાં હજુ જૂના જોગીઓ છે એ જૂના જોગીને સ્થાન આપવામાં આવેલું છે? હા, એવું જ છે. એમ જોવા જાય તો અત્યારે રોટેશન પ્રમાણે એવું જ છે, જૂના જોગીને જ આપવામાં આવતું છે અને કોઈ એમ યુવા ચહેરો એ લોકો નથી સામે લાવવા માંગતા. તો એ દ્રષ્ટિએ અમે આજે ઊભા થઈને કરીએ છીએ કે ખરેખર યુવાઓને તક આપવી જોઈએ, જેથી કોઈ યુવા એમને શબ્દો બોલી શકે. આજે યુવા વર્ગો જે શિક્ષિત હોય, થોડો યુવા વર્ગ બી શિક્ષિત હોવો જોઈએ ને શિક્ષિત હોય તેમને તમે પહેલે જ તક આપો. આપવી જરૂરી છે, તો જ વિકાસ થશે. ગામમાં એવી કઈ કઈ સમસ્યાઓ છે કે આજે ઘણા વર્ષોથી એ સમસ્યાઓનું હજુ કોઈ નિરાકરણ નથી આવ્યું? પાયાની જે સુવિધાઓ છે કે ગામમાં ઘણા બધા એવા ગરીબ લોકો હશે કે જેઓને આવાસ જેવી આવાસની સુવિધા પણ હજુ મળી નથી. એવી બધી ઘણી બધી સમસ્યા ખરી કે એને લઈને તમે અત્યારે હવે આવનાર સમયમાં અંદર જો તમે તાલુકા પંચાયતની સીટ પરથી વિનર થઈ જશો, વિજેતા થશો, તો તમારું પ્રથમ કામ શું રહેશે? પ્રથમ કામ હું પહેલા તો આદિવાસીનું જ જોઈશ. આદિવાસીનું જે ઘર છે, કોઈ આદિવાસીનું, અમારા પ્રશ્નો તો ઘણા બધા છે, યુવાઓનું બી અમારે જોવું પડશે. જેવું કે અમારા ગામમાં એક પણ લાઇબ્રેરી નથી, અમને લાઇબ્રેરીની જરૂર છે. બીજું એ કે આજે યુવા વર્ગો માટે ઘણા ગામમાં જીમખાના હોય છે, અમારા ગામમાં જીમખાનું પણ નથી. એ બધી હું ઘણી બધી માંગણી કરીશ. પછી જો મને તક મળશે તો હું ચોક્કસપણે માંગણી કરીશ. બાળકો માટે ક્યાંક ને ક્યાંક ઊંડાચમાં આંગણવાડીની પણ બહુ જ સમસ્યા છે. આંગણવાડીને લઈને પણ તમે ઘણી વખત એની રજૂઆત કરી છે ઉચ્ચ કક્ષાએ સુધી, છતાં પણ નિરાકરણ હજુ આવ્યું નથી. હા, એ મેં ઘણી બધી રજૂઆત કરી છે આંગણવાડીમાં. થોડી મને આંગણવાડીનું પરિણામ મળતું છે, પરંતુ હજુ બી થોડું કામ અટકેલું છે. એ હું ચોક્કસપણે પહેલા આવીશ તો મારે આંગણવાડીથી જ કામ શરૂ કરીશ. શૈલેષભાઈ, એક નિર્દોષ સવાલ છે કે હાલ અપક્ષ તરીકે ત્યારે તમે જ્યારે નામ નોંધાવ્યું છે, કોઈ પ્રેશર એવું આવે કે ભાઈ તમે ખેંચી લો ફોર્મ, તો ખેંચશો ખરા? ના, કે આજ દી સુધી કોઈ પ્રેશર આવ્યું છે આટલા દિવસમાં? તમને કોઈ રજૂઆત કરી છે કે કોઈ ધાક ધમકી કે એવું કઈ ખરું? ના, એવું તો વર્ષ સુધી તો કશું થયું નથી, પણ જો કશું મારા પણ થાય તો હું ચોક્કસપણે જાણ કરીશ. ચૂંટણી અધિકારીને પણ જાણ કરીશ અને આ પ્રેસ મિત્ર માધ્યમથી પણ હું જાણ કરીશ કે મારી સાથે આવું થયું. એનો જવાબ હું ચોક્કસપણે આપીશ. જી ચોક્કસ, આ હતા સેજલભાઈ છે, ખૂબ પોપ્યુલર ચહેરો છે. અહીંયા જે ઉડાચનો બ્રિજ હતો એ બ્રિજ પણ ભ્રષ્ટાચારની જ્યારે ભેટે ચડ્યો હતો
તેને લઈને પણ તેમણે ઉચ્ચ કક્ષાએ સુધી રજૂઆત કરી હતી અને ક્યાંક ને ક્યાંક ધારાસભ્યની આંખે પણ આવ્યા હતા, છતાં પણ તેમણે પોતાની હાર નહીં માની અને આજે હાલ અત્યારે બ્રિજ ચાલુ થઈ ગયો છે. આવા પોપ્યુલર જ્યારે ચહેરો અને યુવા ચહેરોને રાજકારણમાં ખાસ એક તક આપવાની જરૂર હતી, પરંતુ એ ભાજપે તક ગુમાવી છે અને તેઓએ આજે અપક્ષમાં ફોર્મ ભર્યું. જ્યારે આવતીકાલે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હોય અને એ અંતિમ તારીખે કોઈ પણ પ્રકારની ધાક ધમકી કે દબાણમાં આવ્યા વગર ફોર્મ ખેંચવાની તેઓની કોઈ પણ ઈચ્છા નથી અને સામે લડી લેવાની ઈચ્છા છે. ત્યારે આવા જે જાગૃત નાગરિક કહી શકાય અને પોપ્યુલર ચહેરો જે ભ્રષ્ટાચારની વિરુદ્ધ જ્યારે લડનારો આવા યુવા ચહેરાઓની હાલ રાજકારણમાં ખૂબ જ તાતી જરૂર છે. જોવું રહ્યું હવે આ જે પંચાયતનું જે તાલુકા પંચાયતનું ઇલેક્શન છે, હવે 26 તારીખે ઇલેક્શન છે ને 28 જ્યારે આના પરિણામ આવશે ત્યારે ખબર પડી જશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તો આ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.